અક્ષર બ્રહ્મ જે પૂર્ણ પુરુષોત્તમનું નિવાસ સ્થાન છે, જે અક્ષર બ્રહ્મની ભીતર પરબ્રહ્મ બિરાજે છે, એનો ન તો ક્યાંય આદિ છે કે ન ક્યાંય અંત છે, એવો વિશાળ છે, જે તેજોમય છે, જેને સામાન્ય લૌકિક દ્રષ્ટિથી જીવ જોઈ શકતો નથી. આર્ય પંથ અધિકારી મુનિજન તે માહે લય થાય. આર્ય પંથ અધિકારી એટલે જે વેદ વેદાંતને માનનારા જે જીવો છે, સાધન દશાના જે જીવો છે, વેદ માર્ગનું અનુસરણ કરનારા જે જીવો છે, એમનો લય અક્ષર બ્રહ્મમાં થાય છે. એ અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એમની પ્રાપ્તિ ત્યાં સુધીની છે, પણ અક્ષર ધામની, અક્ષર બ્રહ્મની ભીતર બિરાજમાન જે ગૌલોક ધામ છે, એમના દર્શનનો અધિકાર એમનો નથી. અરે મોટા મોટા એવા મુનિજનોને પણ એ ગૌલોક ધામની ઝાંખી દુર્લભ છે. વેદ માર્ગી, મર્યાદા માર્ગી જે જીવો છે, એ કેવલ અક્ષરધામ સુધી જ પહોંચી શકે છે. આર્ય પંથ અધિકારી મુનિજન તે માહે લય થાય. મુનિ એટલે મનનાદ મુનિ, જે સતત ભગવાનનું મનન કરે છે. બે પાઠ પડે છે, આરજ પંથ અધિકારી અને આર્ય પંથ અધિકારી. આરજ પ્રાચીન આર્યનો અપભ્રંશ થયેલો શબ્દ છે. આરજનો એક અર્થ થાય કે જે વૈદિક પરંપરાને માનનારો છે, અને આરજનો બીજો અર્થ એ પણ થાય કે જેની ચારે બાજુના રજકણો લય પામ્યા છે, જે નિરજસ્ત બની ગયો છે. સત્વ રજ અને તમ ત્રણેય ગુણોને પાર કરીને જે નિર્ગુણ બની ગયો છે, એ જ પ્રભુના આ અક્ષરધામમાં જઈ શકે છે. એ જ અક્ષર બ્રહ્મ અર્થાત પ્રભુના એક જ્યોતિમય સ્વરૂપના દર્શન કરી શકે છે. એનાથી આગળનો અધિકાર નથી. શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં આજ્ઞા કરે છે, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ રોધ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. આ અક્ષર બ્રહ્મ પણ ગણિતાનંદ છે. તૈત્તિરી ઉપનિષદના આનંદવલ્લી પ્રકરણમાં અક્ષરધામ સુધીનું ગણિત બતાવ્યું છે. મનુષ્યના અમુક આનંદ થાય, તે યક્ષોનો એક આનંદ, એમના અમુક આનંદ ભેગા થાય, ગંધર્વોનો એક આનંદ. એ આનંદની ગણતરી કરતા કરતા એ અક્ષર બ્રહ્મ સુધીના આનંદની ગણતરી બતાવી, પણ જ્યારે એ ગૌલોક ધામ પરબ્રહ્મ સુધી પહોંચ્યો ત્યારે વેદની શ્રુતિઓ પણ નેતિ નેતિ કહેવા લાગી. ન ઇતિ નેતિ, કે આનંદ ગણવાનું સામર્થ્ય મારામાં નથી. જે પૂર્ણાનંદ છે, પૂર્ણ એટલે પૂર્ણમાંથી પૂર્ણ કાઢેલો તો પણ શેષ પૂર્ણ જ બચે, ક્યારે એમાં ઘટે જ નહીં. પૂર્ણ આનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એ પૂર્ણાનંદ તો કેવલ એ પરબ્રહ્મમાં શ્રી કૃષ્ણમાં છે. અન્ય ક્યાંય એ પૂર્ણાનંદની પ્રાપ્તિ નહીં થાય. અને આ અક્ષર બ્રહ્મ કેવું છે એ પાંચમી કડીમાં ગોપાલદાસજીનું વર્ણન કરે છે. આ અક્ષર શબ્દ ઉપનિષદોમાં અને ભગવદ્ ગીતામાં વારંવાર વપરાયો છે. અક્ષર જેનું ક્ષરણ નથી, જેનો ક્યારેય નાશ નથી, જે સદા સર્વદા વિદ્યમાન તત્વ છે, અક્ષર બ્રહ્મ છે. કેટલાક લોકો અક્ષર બ્રહ્મને જ પરમ ગતિ માને છે અને અક્ષરને જ પરબ્રહ્મ પરમાત્મા માને છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનો ભેદ બતાવ્યો છે, અને છતાં પણ અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મથી જુદું તત્વ નથી. જો સમગ્ર શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં ભેદ સહિષ્ણુ અભેદવાદનો સ્વીકાર કર્યો છે, જેમ સૂર્ય અને સૂર્યના કિરણો જુદા નથી, પણ સૂર્યના કિરણો એ સૂર્ય નથી.
એમ અક્ષર બ્રહ્મ પરબ્રહ્મથી જુદું નથી, પણ એ પરબ્રહ્મ નથી. અને એની પ્રતીતિ ભગવદ્ ગીતામાં છે. યથાની આ જ વાત આ 9 વર્ષના બાળક ગોપાલદાસજી સમજાવે છે. ઉપનિષદો પુરાણોમાં પણ એ જ વાત કરી. તદા ગોરક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ વિષ્ણુ ધામ પરમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મન. તૈત્તિરીય ઉપનિષદના બ્રહ્માનંદ વલ્લી પ્રકરણમાં પણ આ જ વાત બતાવી. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ, કે છે કે જે બ્રહ્મને જાણે છે સ્વયં બ્રહ્મરૂપ બને છે. બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠાત, કે છે આ દરેક વસ્તુની અંદર બ્રહ્મ જ પ્રતિષ્ઠિત થઈ રહ્યું છે. જો પહેલો બ્રહ્મ શબ્દ અક્ષરવાચક છે અને બીજો બ્રહ્મ શબ્દ એ પરબ્રહ્મનું સૂચન કરવા માટે છે. ઉપનિષદો કહે છે કે જે અક્ષર બ્રહ્મને ઓળખી લે છે એ જ પરબ્રહ્મને ઓળખવા માટેનો અધિકારી બને છે. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મને ઓળખવા માટે એક ઉદાહરણ આપું કે તમારી સામે આ બલ્બનો ગોળો છે, એની ચારે બાજુ પ્રકાશ છે અને બલ્બનો ગોળો પોતે પણ છે. ચારે બાજુ એનો પ્રકાશ પથરાયેલો છે. મૂળ તત્વમાંથી એ બ્રહ્મના ગોળામાંથી જે પ્રકાશ નીકળી રહ્યો છે એ પ્રકાશને કોઈ આકાર નથી, છતાં એ પ્રકાશ આપણે જોઈ રહ્યા છીએ. પણ એ બલ્બના ગોળાનો જે આકાર છે આપણે જોઈ શકીએ છીએ. એ પ્રકાશનો જે મૂળ છે, એ જે પ્રકાશ છે એ અક્ષર બ્રહ્મ છે અને જે મૂળ છે એ પરબ્રહ્મ છે. અને એટલા માટે એ પરબ્રહ્મ જ્યાં બિરાજે છે એ અક્ષર બ્રહ્મના એ સ્વરૂપને અક્ષરધામ કહેવામાં આવે છે. જેમ બલ્બનો ગોળો પોતાના પ્રકાશમાં જ રહે છે, એમ પરબ્રહ્મ પરમાત્મા હંમેશા પોતાના પ્રકાશમાં રહે છે. કોઈ બી આ વસ્તુને દ્વૈત ન સમજી લે. અને એટલા માટે ગોપાલદાસજીએ કહ્યું અદ્વૈત રૂપ બ્રહ્મ જે તેજોમય કહેવાય. કોઈ તેજસ્વી અગ્નિનો ગોળો હોય તમે એને દૂરથી જુઓ તેમાંથી કેવલ અગ્નિની જ્વાળાઓ નીકળતી દેખાશે, પણ એ અગ્નિના ગોળાની નજીક તમે જાઓ તો એના રૂપ, એનો ગુણધર્મ એ બધું તમે અનુભવી શકો. એમ જે અક્ષર બ્રહ્મ છે એ ભગવાનનું ધામ સ્વરૂપ છે અને એ જ અક્ષર બ્રહ્મરૂપ ધામમાં પરબ્રહ્મ પોતે સદા બિરાજે છે. ગોપાલદાસજી અનુભવ કરી રહ્યા છે. હવે આર્યપંથ અધિકારી છે, વેદ માર્ગના અધિકારી છે. વેદ એટલે નિગમ, નિગમ નૈતિક કરી કહેવાય. નિગમ એટલે વેદ. અને વેદના બે વિભાગ કર્યા, જ્ઞાનકાંડ અને કર્મકાંડ. જ્ઞાનકાંડ એટલે પૂર્વ મીમાંસા અને કર્મકાંડ એટલે ઉત્તર મીમાંસા. આ બંનેનું જે સતત મનન કરે છે મુનિજનો, તે માહે લય થાય. એ જે વેદ માર્ગના અધિકારી જ્ઞાની જીવો છે એ બધા ભગવાનના અક્ષર બ્રહ્મમાં ઓતપ્રોત બની જાય છે. જેમ સિંધુમાં બિંદુ સમાઈ જાય, એ બધાનો પ્રભુના એ પ્રકાશમાં લય થઈ જાય છે અને એનું જ નામ છે મુક્તિ. મુક્તિ એટલે ભગવાનમાં લય થઈ જવું, એકરૂપ થઈ જવું. પણ એ મુક્તિ દ્વારા એ બ્રહ્મનો અનુભવ થઈ શકતો નથી. ગોળનો સ્વાદ ચાખવો હોય તો તમે જુદા રહીને ગોળનો સ્વાદ ચાખી શકો. તમે પોતે જ ગોળનો રવો બની જાઓ તો ગોળનો સ્વાદ ચાખી ન શકાય. એમાં પણ પાછા મુક્તિના બે પ્રકાર બતાવ્યા. એક પ્રભુના અક્ષરધામમાં લય થવાનું મુક્તિ અને બીજો પુરુષોત્તમના સ્વરૂપમાં લય થવાનું મુક્તિ.